21મી સદીમાં બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વ્યાપારની તકો તેમજ અદ્યતન ટેકનોલોજીનો સમન્વય દરિયાઈ સંસ્કૃતિ સાથે કરવાનું વિઝન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે. તેમનું વિઝન એવું સ્પષ્ટ હતું કે ગુજરાત સ્ટ્રેટેજિકલી લોકેશનનો મહત્વ લાભ લઈને બંદરોની નજીકમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપવા, નવા ઉદ્યોગોને ઉત્પાદન અને માર્કેટ સંબંધિત આયાત નિકાસની વિવિધ જરૂરિયાતો માટે કેપ્ટિવ સુવિધાઓ આપવી તેમજ મહત્તમ ખાનગી રોકાણની મદદથી રાજ્યના ઔદ્યોગિક અને બંદરીય માળખાનો વિકાસ કરવો. આ બધા સફળ પ્રયાસોથી રાજ્યની બંદરીય તકોની સદુપયોગ થયો અને પોર્ટ લેડ ડેવલપમેન્ટની દિશા ખુલી. આ પોર્ટ લેડ ડેવલપમેન્ટના પાયામાં મોદી સાહેબે આપેલી અભિનવ પોર્ટ પોલિસી, કેપ્ટિવ પોલિસી, શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વની પોલિસીઝ રહેલી છે. આના પરિણામે આજે ગુજરાત દેશના લગભગ 39% કાર્ગોનું હેન્ડલિંગ કરે છે. દેશમાં સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા આપણા ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવાની સાથે શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગનો વડાપ્રધાનશ્રીનો વિચાર પણ તેમના દિશાદર્શનમાં સાકાર થયો છે. ગુજરાતમાં